જ મુદ્દાની સાથે આપણો વાતનો પ્રારંભ કરીશું, જ્યાં આપણે ગત લેક્ચરમાં જે વાત શરૂ કરી હતી કે સમાજશાસ્ત્રીય વિચારકો કે ચિંતકો, સોશિયોલોજીકલ થિંકર્સ, અગાઉના વ્યાખ્યાનમાં આપણે આ થિંકર્સ વિશેની વાતમાં થોડીક થિયરીની સમજણ પ્રાપ્ત કરી. હકીકતે આપણે કહ્યું કે ભાઈ આ જે કંઈ સમાજશાસ્ત્રીય વિચારકો છે તેઓએ સમાજશાસ્ત્રમાં અત્યંત મહત્વના કહી શકાય તેવા સિદ્ધાંતો એ આપણને આપ્યા છે, અને એ સિદ્ધાંતો થકી સમાજશાસ્ત્રના વિકાસને વેગ મળ્યો. આ વાત આપણે ગયા વ્યાખ્યાનમાં સમજવાનો પ્રયત્ન કર્યો. એના અનુસંધાને સિદ્ધાંત વિશે, સિદ્ધાંત શું છે, કારણ કે આપણે જ્યારે સિદ્ધાંતોની સમજ મેળવવાની છે ત્યારે સિદ્ધાંતની થોડીક સમજણ મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે આજે જે વાત કરવી છે તે કે આપણો જે કન્ટેન્ટ મુખ્ય છે કે સોશિયોલોજીકલ થિંકર્સમાં સૌથી પહેલા આપણે કાર્લ માર્ક્સ એક સમાજશાસ્ત્રીય વિચારક તરીકે અથવા તો એક સમાજશાસ્ત્રી તરીકે એની એ વાત આપણે મૂકવી છે. તો હું માનું છું કે જ્યારે આપણે સમાજશાસ્ત્રીય વિચારકની વાત મૂકીએ, એના વિચારોની, એનું સમાજશાસ્ત્રમાં જે બહુમૂલ્ય પ્રદાન છે, તો એની પ્રદાનની વાત જાણતા પહેલા આપણે એમના થોડાક જીવન કવન એટલે એમના થોડાક લાઈફસ્પાન વિશે વિદ્યાર્થી મિત્રો જાણે એ અત્યંત જરૂરી છે. તો સૌ પહેલા આપણે આ કાર્લ માર્ક્સ એક વ્યક્તિ તરીકે જીવન કવન કે કાર્લ માર્ક્સના જીવન વૃત્તાંતની થોડીક સમજણ મેળવીને કાર્લ માર્ક્સે જે સમાજશાસ્ત્રમાં જે મૂળભૂત સિદ્ધાંતોની વાત કરી છે એ સિદ્ધાંતોની સમજ પ્રાપ્ત કરીશું. તો વિશ્વમાં જાણીતા જે વ્યક્તિઓ છે, વિશ્વમાં જેની નામના છે અથવા જેને વિશ્વ જેને ઓળખે છે, તે વ્યક્તિઓ પૈકી એવી મહાન વિભૂતિઓ, મહાન વ્યક્તિઓ, ચિંતકો, જે વિશેષણોથી એમને સન્માનિત કરી શકીએ, તો એ યાદી જે બનાવવામાં આવે તો એ યાદીમાં કાર્લ માર્ક્સનું નામ પણ સહજ રીતે આપણે લઈ શકીએ. એટલે કાર્લ માર્ક્સ એ વિશ્વ માટે કંઈ અજાણ્યું નામ નથી. આ પહેલી વાત. એટલે આજે વિશ્વમાં જ્યારે સમાજશાસ્ત્રીય બિરાદરી હોય કે રાજ્યશાસ્ત્રની વાત કરતા હોય કે અર્થશાસ્ત્રની વાત કરતા હોઈએ, બહુવિધ સ્વાભાવિક છે. તેમ છતાં પણ જ્યારે આપણે એમની વાત સમજવી હોય તો ત્યારે થોડુંક એમનો વાત કરવી એ મને યોગ્ય લાગે છે. તો થોડીક એમની વાત કરીએ. તો કે કાર્લ માર્ક્સના જીવન વિશે જો આપણે વાત કરીએ તો કહેવાય છે કે કાર્લ માર્ક્સનું જીવન જે છે એ અત્યંત રોમાંચક અને પ્રેરણાદાયક છે. એટલે એની આખી જીવનચર્યા આપણે વાંચીએ છીએ, સમજીએ છીએ, ત્યારે આપણને લાગે કે વિશ્વની આ મહાન વ્યક્તિ કેવા કેવા ઉતાર ચઢાવમાંથી પસાર થઈ છે. એટલે વિદ્યાર્થીઓ મિત્રો એમના જીવનમાંથી પણ ઘણું બધું શીખવા એ આપણને પ્રેરે છે. એમના જીવન ઘડતરની અનેકવિધ પરિબળો એ ભાગ ભજ્યો. એવું કહેવાય છે કે કારમી ગરીબીમાં અને અત્યંત અવરોધો વચ્ચે પણ એમના આ કાર્યનો વણથંભ્યો. એટલે એવું કહેવાય છે કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ એમને એમનું મુખ્ય કર્તવ્ય છે, એમની જે મુખ્ય કામ જે છે એ કામ અવિરતપણે એમને ચાલુ રાખ્યું. એ જ એ દુનિયાની મોટી ભેટ છે. વાત કરીએ તો ભાઈ એમનો જન્મ એ જર્મની શહેરના, એટલે જર્મનીના ટ્રિયર શહેરમાં, એટલે દેશ એમનો જર્મની અને શહેર જે છે ટ્રિયર શહેરમાં યહૂદી કુટુંબની અંદર 5 મે 1818ના દિવસે થયો. કુટુંબની વાત કરીએ તો કે માર્ક્સના પિતાએ વકીલાતનો વ્યવસાય કરતા. પિતાએ બિનસાંપ્રદાયિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ યહૂદી હોવાને કારણે નાગરિક અધિકારોથી વંચિત હતા. એટલે એવી સમયે યહૂદીઓની લઘુમતી કોમ તરીકે ગણના થતી હતી અને લઘુમતી દરજ્જાને કારણે એમને અનેકવિધ પ્રકારની તંગદિલીઓ વેઠવી પડતી હતી. એટલે જુઓ, માર્ક્સ બન્યા છે એની પાછળના ઘણા બધા પરિબળો છે. તો આ પરિબળ પણ એક એની પાછળ જવાબદાર છે.
એટલે આગળ જેમ જેમ આપણે જાણીશું ત્યારે ખ્યાલ આવશે કે માર્ક્સમાં આ પ્રકારના જે ગુણો કહેવાય કે આ પ્રકારનું જે સર્જન જે છે એ નિપજ્યું અથવા તો આ પ્રકારના વિચારો માર્ક્સને જન્મ્યા, એની પાછળ એની પૃષ્ઠભૂમિ જો જોઈએ તો આવું કૌટુંબિક અથવા તો એ સમયની એ જે પરિસ્થિતિનો ભોગ બન્યા, તો એ સમયની પરિસ્થિતિ સામે એમને જે પડકારો જે હતા સમયના, એ પડકારોમાંથી એ માર્ક્સનું ઘડતર થયું છે. યહૂદી હોવાને કારણે હમણાં કહ્યું કે એમ લઘુમતી દરજ્જો અને એની થતી મુશ્કેલીઓને પરિણામે એમને વકીલાતનો ધંધો પડી ભાગવાના ડરથી છેવટે એમને યહૂદી ધર્મ છોડીને, એમનો મૂળ ધર્મ જે છે યહૂદી ધર્મ હતો એ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. કારણ કહ્યું કે એમ કે ભાઈ છેવટે વ્યવસાય ઉપર પણ અસર પડી શકે એમ હતી. માર્ક્સની માતા જે હતા એ નિરક્ષર હતા. એવું કહેવાતું કે જર્મન ભાષા પણ લખી વાંચી શકતા નહોતા, એટલે જેને આપણે સાવ નિરક્ષર કહીએ, અભણ કહીએ, એ પ્રકારના એમના માતા હતા. માતા અશિક્ષિત હોવાને કારણે માર્ક્સના બૌદ્ધિક ઘડતરમાં એમની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. પરંતુ માર્ક્સના પિતા એ પુનઃ જાગરણના મહાન નેતાઓ વિશે અને જર્મન તથા ગ્રીક પ્રશિષ્ટ સાહિત્ય વિશે ઘણું બધું શિક્ષણ એ માર્ક્સને પ્રાપ્ત થયું છે એમના પિતાના વડે. પરિણામે માર્ક્સની અંદર અનેક બૌદ્ધિક તરીકેના ગુણોનું અને બિનસાંપ્રદાયિક તત્વોનું એમાં સિંચન થયું. આ એક એમના એટલે માર્ક્સના ઘડતરમાં એમના માતા પિતાની જે ભૂમિકા જે છે એની વાત કરી. બીજું પરિબળ જે છે એના ઘડતરમાં અસર કરતું એ પડોશી. તો કે માર્ક્સના જીવન અને કાર્યો પર એમના પિતાના મિત્ર અને પડોશી એવા વેસ્ટફાલેન નામની વ્યક્તિની બહુ ઊંડી અસર એ એમના જીવનમાં આપણને જોવા મળે છે. વેસ્ટફાલેન એ માર્ક્સના પિતા સાથે ગાઢ સંબંધ હતો વેસ્ટફાલેનને, એટલે એમના ખાસ પડોશી અને મિત્ર પણ હતા. આ બંને પડોશી મિત્રોએ પુનઃ જાગરણ અને ઉદારમતવાદી વિચારોના પ્રશંસક હતા. વેસ્ટફાલેને ઘણી બધી ભાષાઓ જાણતા, એ પોતે વિદ્વાન હતા અને પ્રાચીન અને આધુનિક દર્શનશાસ્ત્ર તથા સાહિત્યના પણ ઊંડા અભ્યાસુ હતા. વિદ્વાન વેસ્ટફાલેન માર્ક્સના વ્યક્તિત્વથી આકર્ષાયા. તેઓ માર્ક્સને પ્રોત્સાહન આપતા, વાંચવા માટે અનેક અલગ અલગ પ્રકારના અલગ અલગ વિદ્વાનોના પુસ્તકો વાંચવા માટે આપતા, પોતાની સાથે ફરવા લઈ જતા અને શેક્સપિયર તેમજ સંત સામેના નવા સામાજિક સિદ્ધાંતો અંગે એ માર્ક્સની સાથે વાતો પણ કરતા. એટલે બૌદ્ધિક જે સંવાદ જેને કહી શકાય, ઇન્ટેલેક્ચ્યુઅલ જે ડિસ્કોર્સ કહી શકાય, એ એમનું આ વેસ્ટફાલેન સાથે થતું. આથી માર્ક્સની અંદર નવા સામાજિક સિદ્ધાંતોનું સિંચન થયું. પ્રખર બુદ્ધિજીવી અને સિદ્ધાંત શાસ્ત્રી બનવાની પ્રેરણા એમને આમાંથી પ્રાપ્ત થઈ. માર્ક્સ અને વેસ્ટફાલેન વચ્ચેના સંબંધો એટલા ગાઢ બન્યા કે વેસ્ટફાલેન માર્ક્સ જેવા મહાન મજદૂર સમાજવાદી આંદોલનના ભાવિ નેતાના વૈચારિક ઘડતરના ઘડવૈયા બની ગયા. આ વેસ્ટફાલેનની ઊંડી અસર એ માર્ક્સના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. હવે શિક્ષણની જો વાત કરીએ તો કે 1835 સુધી માર્ક્સે ટ્રિયન શહેરની, જે શહેરમાં એમનો જન્મ થયો હતો, શહેરની શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. તે દરમિયાન માર્ક્સના જીવનમાં કોઈ મહત્વની ઘટના થઈ હોય એવું કંઈ જાણવા મળતું નથી. 17 વર્ષની ઉંમરે તેઓ બોન યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી બર્લિન યુનિવર્સિટીમાં કાનૂન વિદ્યા શાખામાં દાખલ થયા અને શિક્ષણ માટેના સ્થળાંતરે માર્ક્સના જીવન પરિવર્તનમાં મહત્વનું કહી શકાય તેવો ભાગ ભજવ્યો. માર્ક્સે તેમના વિદ્યાર્થી તરીકેની કારકિર્દી દરમિયાન હેગલના વિચારોની અસર નીચે આવી ચૂક્યા હતા. એટલે માર્ક્સના જીવન ઘડતરમાં એમના પિતા, પછી મેં કહ્યું પડોશી વેસ્ટફાલેન, હેગલ અને આ બધા મુખ્ય માઇલસ્ટોન જેને કહી શકાય જીવનના એમના, એ છે. હેગલની અસર પણ એમના જીવનમાં અધિક આપણને જોવા મળે છે. આથી બર્લિન યુનિવર્સિટીના વિદ્યાર્થી જીવન દરમિયાન માર્ક્સ તેમના સમવયસ્ક હેગલવાદી યુવાનોના ગાઢ સંપર્કમાં આવ્યા. આ હેગલવાદી ક્રાંતિકારી યુવાનોએ એક સંગઠન સ્થાપ્યું. એમના વિચારો ક્રાંતિકારી અને ધર્મ વિરોધી હતા. આ વિચારોની અસર નીચે માર્ક્સ ફિલોસોફીનો અભ્યાસ તરફ વળ્યા. એટલું નહીં, પણ માર્ક્સના ક્રાંતિકારી વિચારોના ઘડતરમાં યુવાન હેગલવાદી જૂથની ઊંડી અસર એમાં જોવા મળતી હતી. એ સમયની પરિસ્થિતિએ પણ માર્ક્સના ઘડતરમાં ભૂમિકા ભજવી છે. તો
કહી શકાય કે માર્ક્સે શિક્ષણ પૂરું કર્યા બાદ જ્યારે પત્રકારિત્વની કારકિર્દીનો પ્રારંભ કર્યો તે સમયે ખેડૂત વર્ગની પરિસ્થિતિ અત્યંત દુઃખદાયક હતી. ગરીબોનું ખૂબ જ શોષણ થતું, પેટ ભરવા માટે જંગલમાંથી લાકડા ચોરી લાવતા ગરીબ માણસોને સખ્તમાંથી સખ્ત સજા કરવામાં આવતી. આ બધી જ પરિસ્થિતિના અવલોકન બાદ માર્ક્સે એનો વિરોધ કર્યો અને વિરોધ કરતા લેખો પણ એમને લખવા પ્રેરણા આપી. અને આ અંગેના લેખન કાર્યથી તેઓ અગ્રણી ક્રાંતિકારી પ્રકાશક તરીકે ઓળખાવા લાગ્યા. એટલું જ નહીં, પરંતુ સમકાલીન પરિસ્થિતિનું ચિત્રણ કરતા તેમના ક્રાંતિકારી લેખો એ માર્ક્સના સ્થળાંતર માટેનું એ નિમિત્ત બન્યા અને આ સ્થળાંતરે એ અવનવા અનુભવોની તક પૂરી પાડી. એટલે તમે જુઓ કે માર્ક્સ એક ક્રાંતિકારી લેખક તરીકે, હવે ક્રાંતિકારી લેખક તરીકેનું એમનામાં જે આ ઊભું થયું એ પેલા યાતના, એટલે ગરીબો, પીડિતો, દોષિતો અને શોષિતોની જે દયનીય સ્થિતિ જોઈ, વિશેષ કરીને હમણાં કહ્યું કે ભાઈ ખેડૂતોની પરિસ્થિતિ જોઈને એમના મનમાં થયું કે ભાઈ આ તો બહુ યોગ્ય વ્યવસ્થા નથી સમાજમાં. તો એમના આ જોયા પછી એમને એક લેખો લખવાની પ્રેરણા એમાંથી મળી. અને જ્યારે શાસક તમે કોઈ હોય, રૂલિંગ કોઈ રાજ્ય હોય, શાસક, એની વિરુદ્ધ તમે કોઈ પણ લખાણ લખો છો ત્યારે એ રાજ્ય વિરોધી બાબત ગણાય છે અને એને લઈને એમને એ સ્થળાંતરિત થવું પડ્યું. એટલે આ પ્રકારના એમના ઉદ્યમવાદી જે અભિગમ રહ્યો એમનો અને ક્રાંતિકારી અભિગમ, એ આ ક્રાંતિકારી વિચારધારાને લઈને એમને અનેક અલગ જગ્યાએથી સ્થળાંતર થવું પડ્યું છે. અને જે સ્થળાંતરિત થયા એ સ્થળાંતરની ઘટનાએ પણ માર્ક્સના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું છે. તો એ સ્થળાંતરની થોડીક વાત સમજીએ. તો કે માર્ક્સના ક્રાંતિકારી લખાણો એમના સ્થળાંતરનું મુખ્ય કારણ હતું. જર્મનીમાંથી પેરિસ, પેરિસમાંથી બ્રસેલ્સ, ત્યાંથી પાછા જર્મની એમનું સ્થળાંતર રહ્યું. જર્મનીમાંથી એમને હાંકી કાઢવામાં આવ્યા, ફરી પાછા પેરિસમાં આવ્યા. પરંતુ પેરિસમાંથી પણ પાછા જવાનો હુકમ મળતા તેઓ લંડન આવ્યા. આ બધા જ ફરજિયાત સ્થળાંતરોએ માર્ક્સને અવનવા અનુભવો પૂરા પાડ્યા. એમને સમકાલીન બૌદ્ધિકો, સુધારકો, ક્રાંતિકારીઓ વગેરેનો એમનો પરિચય થયો. અને આ ઘટનાએ માર્ક્સના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો એવું કહી શકીએ. પુસ્તકાલય અથવા તો માર્ક્સ એક વાચક તરીકે એવું કહેવાય છે કે આટલા બૌદ્ધિક ક્ષમતા, આટલા તીવ્ર જેને કહી શકાય બુદ્ધિશાળી વ્યક્તિ માર્ક્સ છે, તો એનું કારણ એ છે કે માર્ક્સનું ઊંડું અને ગહન, એટલે એવું કહેવાય છે કે જીવન પર્યંત માર્ક્સ એ એક આજીવન વિદ્યાર્થી રહ્યા. એટલે એમને જે કહી શકાય કે જીવનભર એમને ગ્રંથાલયનો મહત્તમ ઉપયોગ કર્યો. અને આજે વિશ્વમાં આપણને આજે માર્ક્સ તરફથી જે કંઈ મળ્યું છે એના મૂળમાં જો કોઈ હોય તો માર્ક્સનું આ ઊંડું અને વિવિધ વિષયો, કેવળ એક વિષય માર્ક્સને હમણાં આગળ મેં કહ્યું તેમ કે કોઈ એક સમાજશાસ્ત્રમાં જ માર્ક્સ જાણીતા છે અથવા સમાજશાસ્ત્રી તરીકે જ માર્ક્સની મહત્વતા છે અથવા તો આપણે એની ગણના ગાઈએ છીએ એવું નથી. અર્થશાસ્ત્રના વિદ્યાર્થી મિત્રો પણ આ જ માર્ક્સને એ જ આદર સાથે સમજે છે. એમાં પણ અલગ અલગ થિયરી એ આપણે માર્ક્સે આપી છે. એટલે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ પણ માર્ક્સને સમજે છે, જાણે છે અથવા તો એમના અભ્યાસમાં હિસ્સો છે. તમે જો રાજ્યશાસ્ત્ર ભણતા હો તો પણ તમારે માર્ક્સને જાણવા સમજવા પડે. અને તમે જો ઇતિહાસના વિદ્યાર્થી હો તો પણ તમારે માર્ક્સને જાણવા સમજવા પડે. એટલે બહુવિધ જેને કહી શકાય કે એમને અલગ અલગ વિષયો, ધર્મ વિષય પણ ઘણી બધી વાત આપણે ધર્મનું સમાજશાસ્ત્ર જે ભણીએ છીએ એમાં પણ આપણે માર્ક્સને યાદ કરીએ છીએ. અને એટલે ધર્મ, રાજ્ય, આ મેં કહ્યું તેમ કે ઇતિહાસ, અને તો આવા જુદા જુદા વિષયો અને ઊંડું અધ્યયન, ઉપર છેલ્લી સમજણ નહીં, ઊંડું અધ્યયન એમને કર્યું છે. તો એનું મૂળ કારણ જે છે એ કહ્યું કે એમ આજીવન વિદ્યાર્થી તરીકે. તો કે માર્ક્સના બૌદ્ધિક ઘડતરમાં પુસ્તકોએ બહુ ઊંડી અસર ઊભી કરી છે. વિદ્યાર્થી અવસ્થામાં એમણે ઘણા બધા પુસ્તકોનું વાંચન કરી પુસ્તકાલયનો સદુપયોગ કર્યો હતો. એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓને આ જીવનમાંથી આ પણ પ્રેરણા લેવી જોઈએ કે કેટલું બધું ગહન અધ્યયન અને વિશેષ કરીને લાઇબ્રેરીનો સદુપયોગ
એ માર્ક્સના જીવન ઘડતરમાં મુખ્ય ભૂમિકામાં છે. કારકિર્દીના રામરાવ ત્યારે બેકાર હતા ત્યારે એમને રાજકીય અને સામાજિક ઇતિહાસના સિદ્ધાંત લગતા 100 જેટલા ગ્રંથોનું વાંચન કર્યું હતું. પેરિસના એમના વસવાટકાળ દરમિયાન એમણે સુધારણાવાદી અને સમાજવાદી સાહિત્યનો તેમજ મૂડીવાદી અર્થશાસ્ત્રના પુસ્તકોનું ગહન અધ્યયન કર્યું. લંડનના એક પુસ્તકાલયમાં તેઓ નિયમિતપણે કલાકો સુધી પુસ્તકોનું વાંચન કરતા. વિવિધ પુસ્તકોના વાંચન અને ચિંતનને માર્ક્સના બૌદ્ધિક ઘડતરનો પાયો અને ઇમારતનું ચણતર કર્યું તેમ કહી શકાય. આ વાત કરી એમના ગહન અધ્યયન અને પુસ્તક પ્રેમી એવા માર્ક્સની. મિત્રો, માર્ક્સના જીવન ઘડતરમાં બૌદ્ધિકોનો પણ એટલો જ રોલ રહ્યો છે. બૌદ્ધિક ચિંતકો અને મહાન કહી શકાય એ સમયના મહાન ચિંતકો, મહાન જેને બૌદ્ધિકોની તુલનાએ આપણે ગણના કહી શકીએ એવા બૌદ્ધિકોનો પણ પરિચય અથવા તો એ બૌદ્ધિકોનું પણ જેને કહી શકાય એક યોગદાન એમના જીવન ઘડતરમાં રહ્યું છે. તો કહ્યું છે કે માર્ક્સે કરવા પડેલા સ્થળાંતરોએ સમકાલીન બૌદ્ધિકો અને ક્રાંતિકારીઓ સાથે એમનો સંપર્ક શક્ય બનાવ્યો. કારણ કે જ્યાં પણ જાય ત્યાં એ ક્રાંતિકારી અથવા તો બૌદ્ધિકોના સંપર્કમાં આવે. બૌદ્ધિકો અને ક્રાંતિકારીઓના સંપર્કમાં આવે એટલે ત્યાંનું લખાણ એ સમયના સમકાલીન જે સમય વ્યવસ્થા જે હતી, વિશેષ કરીને કહ્યું તેમ કે ખેડૂતો અને એ સમયના ગુલામો અને એમની જે દયનીય સ્થિતિ, કામદારોની, શ્રમજીવીઓની સ્થિતિ જોઈને એમનું મન વલોવાઈ જતું અને એ વિરુદ્ધમાં લખાણ લખે કે આ સ્થિતિ માટે કઈ પરિસ્થિતિ જવાબદાર છે, શું સંજો, કઈ વ્યવસ્થા સિસ્ટમમાં શું ઉણપ છે, તો કેવા પ્રકારની વ્યવસ્થા છે કે જેને લઈને આ પ્રકારની શોષણાત્મક વ્યવસ્થા ઊભી થઈ છે. એટલે જે તે સરકાર કે વ્યવસ્થા હોય એની સામે તમે આ પ્રકારનું ક્રાંતિકારી લખાણ લખો, તુરંત એમને દેશ નિકાલની એક જેને કહી શકાય કે સજા અથવા તો દેશાટન જેને કહી શકે એ થવું પડતું. તો આ એક માઇગ્રેશન જે થયું એમનું, તો જુદા જુદા સ્થળોએ જે માઇગ્રેટ થાય તો ત્યાં એમને આવા અલગ અલગ પ્રકારના બૌદ્ધિકો સાથે સંપર્ક થયો. એવું કહેવાય છે કે પેરિસની અંદર માર્ક્સને અનેક ઉદારમતવાદી અને ઉગ્રમતવાદી બૌદ્ધિકોનો પરિચય થયો, જેમાં રશિયન ક્રાંતિકારી મિચેલ બેકુનિન, જર્મનીના ક્રાંતિકારી કવિ હેનરીચ, ઉગ્રમતવાદી ડાબેરી હેગેલિયન આર્નોલ્ડ ર્યુગ વગેરે અનેક વ્યક્તિઓનો સમાવેશ એ થાય છે. ફ્રાન્સના પ્રૌધોને તેઓ રૂબરૂ પણ મળ્યા હતા અને મિલકત સંસ્થા ઉપરનું પ્રૌધોનું પુસ્તક એ સંપૂર્ણપણે એ અધ્યયન કરી ચૂક્યા હતા. પોતાના વતન તથા ઇંગ્લેન્ડના મજૂરોની પરિસ્થિતિ અસંતુષ્ટ થઈને સમાજવાદી બનેલા એન્જલ્સનો માર્ક્સને પરિચય થયો. તેમની સાથે મૈત્રી બંધાઈ અને મૈત્રી જીવન પર રહી. એટલે તમે જુઓ કે જેમ હેગલ, વેસ્ટફાલેન, એમના પિતાની જે અસર જે છે એમાં સૌથી અસર અને એમ કહી શકાય કે માર્ક્સને માર્ક્સ બનાવવામાં જે સૌથી વધારે ફાળો જો કોઈનો હોય ને તો એમના મિત્ર આ એન્જલનો છે. એટલે કદાચ એવું કહેવાય છે કે જો એન્જલ મિત્ર ન મળ્યા હોત તો માર્ક્સને આટલી જગ પ્રસિદ્ધિ ન મળી હોત. અને એમાં વિશેષ કરીને માર્ક્સના અવસાન બાદ માર્ક્સનું કેટલું બધું જેને કહી શકાય અપ્રકાશિત જે લખાણ હતું એને પ્રકાશિત કરીને વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત એવા માર્ક્સને બનાવવામાં એમના મિત્ર એન્જલ્સનો ફાળો. એટલે જ્યારે પણ મિત્રતાની વાત આવે છે ત્યારે અચૂકપણે જેમ અલગ અલગ પ્રકારના આપણે ઉદાહરણો આપીએ છીએ કે મિત્ર એટલે આ, મિત્ર એટલે આ, તો આપણા સમાજશાસ્ત્ર જગતમાં જ્યારે મિત્રતાની આ વાત મૂકીએ છીએ ત્યારે એન્જલ અને માર્ક્સની અચૂકપણે આપણે વાત કરીએ છીએ કે મિત્રતાનું પણ એક પ્રમાણ છે. તો એ એન્જલ પણ એમના જીવનમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. જુદા જ પ્રકારના અનુભવ મળ્યા, તેમની સાથે મૈત્રી બંધાઈ, આ મૈત્રી જીવન પર રહી. એવું કહેવાય છે કે માર્ક્સને લેખન કાર્યમાં પ્રેરણા આપવામાં, મુશ્કેલીમાં ટકી રહેવામાં અને આર્થિક મુશ્કેલીમાં મદદરૂપ બનવામાં એન્જલનો ફાળો એ બહુ નોંધપાત્ર રહ્યો છે. એટલે જ્યારે માર્ક્સને કોઈ કામ ન હોય અથવા તો એકદમ કહેવાય કે બેકારની પરિસ્થિતિમાં સતત વાંચતા રાખવા અને સતત લેખન કરતા રાખવા એની પ્રેરણા એમને મિત્રના માધ્યમમાં મળી. અને આવી કારમી ગરીબી અથવા તો આ પ્રકારની બેકારીમાં પણ એન્જલ્સે કેવળ પ્રેરણા આપી, મદદ કરી, વિશેષ કરીને આર્થિક મદદ કરીને આ માર્ક્સને સતત એમના ગમતા કાર્યમાં પરોવાયેલા રહ્યા. એનું કારણ એમના મિત્રની આ પ્રકારનો મોરલ અને તમામ પ્રકારનો સહયોગ, સધિયારો એ માર્ક્સને એમના મિત્રના માધ્યમે મળતો રહ્યો.
પેરિસની અંદર માર્ક્સ જર્મન અને ફ્રેન્ચ ક્રાંતિકારી મજૂરના સંપર્કમાં આવ્યા. આવા સામાન્ય શ્રમજીવી વ્યક્તિઓના પ્રત્યક્ષ સંપર્કથી માર્ક્સને બુદ્ધિજીવીઓ સાથેના સંપર્કથી થયેલા અનુભવો કરતા જુદા જ પ્રકારના અનુભવો ત્યાંથી પ્રાપ્ત થયા. આ અનુભવોએ માર્ક્સની અંદર ભાવિ મજૂર નેતા બનવાના બીજ વાવવા ઉપરાંત માર્ક્સને ઉદારમતવાદીમાંથી સંપૂર્ણ સમાજવાદી બનાવી દીધા. તો આ એક વાત કરી કે ભાઈ માર્ક્સનું જીવન એ કેવું હતું ને હવે એમાં આપણે હવે જે મારે વાત તમને મિત્રો કરવી છે તે કે માર્ક્સને આપણે જે ઓળખીએ છીએ આ મેં એમને એમના જીવનની એક વાત મૂકી કે એમના જીવન ઘડતરમાં કયા કયા પરિબળો એ ફાળો આપ્યો. અહીંયા આપણે માર્ક્સને એઝ અ સોશિયોલોજિસ્ટ અથવા તો એમનું સોશિયોલોજીમાં જે મહત્વનું કહી શકાય તેવું યોગદાન શું છે એની વાત આપણે કરવાની છે. તો આ યોગદાનની વાત કરીએ, એમના સમાજશાસ્ત્રી સિદ્ધાંતોની સમજ મેળવીએ તે પહેલા એમને અલગ અલગ પ્રકારના ગ્રંથો લખીને સોશિયોલોજી, ન કેવળ સોશિયોલોજી, એમણે કહ્યું કે અલગ અલગ સામાજિક વિજ્ઞાનોમાં મહત્વનું કહી શકાય એવું યોગદાન પૂરું પાડ્યું છે. તો શું છે એમના માર્ક્સનું લખાણ અથવા તો માર્ક્સનું કાર્યો, લેખન કાર્ય કયું કયું છે, તો એની થોડીક વાત કરીએ. તો પહેલી વાત આવે છે લેખોનું સર્જન. અગ્રણી ક્રાંતિકારી પ્રકાશક તરીકે એમની ભૂમિકા, એટલે પોતે પબ્લિશર તરીકે, એટલે પ્રકાશક તરીકેની એક પત્રિકા ચલાવતા હતા. તો કે માર્ક્સે તેમની કારકિર્દીનો પ્રારંભ પત્રકાર તરીકે કર્યો. પત્રકાર તરીકે તેમને ખેડૂત અને મજૂર વર્ગની દુઃખદાયક પરિસ્થિતિનો ચિતાર આપતા તથા આવી પરિસ્થિતિનો વિરોધ કરતા અનેક લેખો લખ્યા. જુદા જુદા દેશોની સમકાલીન પ્રતિક્રિયાવાદી સરકારોની આકરી આલોચના કરતા એમને લેખો લખ્યા. આવા લેખોને કારણે તેઓ સરકાર, અધિકારીઓ અને તેમજ ઉચ્ચ વર્ગના લોકોના ખોફનો ભોગ પણ બન્યા. કારણ કે ભાઈ સત્તાની સામે તમે લખો એટલે એનો ભોગ એને બનવું પડ્યું. પણ એ છતાં પણ આટલી બધી કહ્યું કે પરિસ્થિતિ હોવા છતાં પણ એમને એમના કાર્યમાં સતત અવિરતપણે એમને કામ ચાલુ રાખ્યું, વિના સંકોચે, વિના ડરે. એટલે એક હિંમત કહી શકાય અથવા અભયની સ્થિતિ. એટલે માઇગ્રેશન થાય અને એ સિવાય પણ આજે તો આપણે માત્ર સ્થળાંતરની જ વાત સમજીએ છીએ. કેટલી યાતનાઓ એમને તે સમય સહન કરવી પડી હશે, પણ આ બધાની વચ્ચે પણ એમનું જે મુખ્ય કામ જે છે, એમનું નિજાનંદ જે છે એ હતો ત્યાં એમનું લેખન કાર્ય. પેરિસમાં તેમણે એકલા હાથે કેટલાક એન્જલ્સના સહયોગમાં લેખો લખ્યા. આ લેખો એમની તેજસ્વી પ્રતિભાનો પરિચય આપણને કરાવે છે. લંડનની અંદર ડેઇલી ટ્રિબ્યુન નામના પત્રમાં અનેક લેખો લખ્યા. આ લેખોની અંદર રાજકીય ઘટનાઓ, ઇંગ્લેન્ડ અને યુરોપ ખંડનો સામાજિક ઇતિહાસ, શાંતિના ગુપ્ત સ્ત્રોતો અને ભારત પરના બ્રિટિશ પ્રભુત્વના પરિણામો વગેરે અનેક વિષયો પર એમને વિશ્લેષણાત્મક લખાણો લખ્યા છે. લેખો દ્વારા માર્ક્સ અગ્રણી ક્રાંતિકારી પ્રકાશક તરીકેની મહત્વની કામગીરી બજાવી. એટલે આ એક પરિચય આપણને એમના શું કહેવાય કે લેખક તરીકે અને વિશેષ કરીને પત્રકાર તરીકે એમને જે લખાણ લખ્યા છે એ આપણને અહીંયા એની આપણને ઓળખ કરાવે છે. ગ્રંથોનું નિર્માણ એક ગહન અને જેને કહી શકાય કે સિદ્ધાંત શાસ્ત્રીના એક વ્યૂથી લખાયેલું જે લખાણ છે માર્ક્સનું. તો કે માર્ક્સે ગહન અભ્યાસના પરિપાક રૂપે માનવ જગતને અમૂલ્ય ગ્રંથોની ભેટ ધરી છે. અને એવું કહેવાય છે કે માર્ક્સના આ અમૂલ્ય ગ્રંથોથી જગત આખું ઓસિંગણ છે. એટલે આપણે એમના ઓસિંગણ છે એવું કહેવાય છે. એમાં દાસ કેપિટલ માટે તો આખું વિશ્વ એ એના માટે કે થેન્કફુલ જેને કહી શકીએ ને કે ભાઈ અમે તમારા ઓસિંગણ રહીશું. એ આ છે માર્ક્સની એક ધારદાર રજૂઆત જે કહી શકાય, અથવા તો મહાન કામ જે છે દાસ કેપિટલ એ. એટલે વિશ્વ આજે જિંદગી, એટલે આમ કહેવાય કે માત્ર ભારત, માત્ર અમેરિકા, માત્ર ઇંગ્લેન્ડ, માત્ર ફ્રાન્સ નહીં, વિશ્વભરના દેશો એ આ માર્ક્સના આ કાર્યથી હંમેશા એને યાદ કરવું જ રહ્યું આપણે. કારણ એની જે દાસ કેપિટલની સમજણ જેને જેને મેળવી છે તેઓ અચૂકપણે માર્ક્સ માટે એ જે કહી શકાય આવા વિધાન અચૂક રજૂ કરે છે કે ભાઈ આ માર્ક્સ વિના, એટલે આ માર્ક્સ છે એની ઓળખાણ. એટલે કોઈ પણ સર્જક છે, એ લેખક હોય કે સમાજશાસ્ત્રની કોઈ એટીટ્યુડની વાત હોય, તો એના લેખનથી એની પ્રતિભા એમાંથી ઉપસી આવે છે. તો આ માર્ક્સની પણ એક વાત છે. એટલે એમાં જુઓ કે આ લખાણોમાં એમના તત્વજ્ઞાની તરીકેના
સમાજશાસ્ત્રી તરીકેના, અર્થશાસ્ત્રી તરીકેના, રાજ્યશાસ્ત્રી તરીકેના અને મનોવિજ્ઞાની તરીકેના દર્શન થાય છે. એટલે આ બધા જ એમના એ લખાણોમાંથી એક એમનું આ વ્યક્તિત્વ એઝ અ સાયકોલોજીસ્ટ, એઝ અ ઇકોનોમિસ્ટ અને એક સોશિયોલોજીસ્ટ, એક તત્વ દર્શનશાસ્ત્રની આપણે વાત કરી કે એક દર્શનશાસ્ત્રી તરીકેની પણ એક ઓળખ એ એમના લખાણોમાંથી આપણને મળે છે અથવા તો એમની ઓળખ છતી થાય છે. એમના મુખ્ય જે ગ્રંથોની જો વાત કરીએ તો આવે છે ધી હોલી ફેમિલી. હોલી ફેમિલી 1845. આ પુસ્તક માર્ક્સે એમના યુવાન હેગલવાદીઓના સંદર્ભમાં લખ્યું હતું. આથી તે પ્રત્યે લોકોનું ખાસ ધ્યાન ખેંચાયું હતું. એ એમના હેગલવાદી મિત્રો છે એટલે એ સીમિત વર્તુળમાં એ જાણીતું થયું છે. ધી જર્મન આઈડિયોલોજી. આ પુસ્તકમાં માર્ક્સે પોતાની બૌદ્ધિક અને બૌદ્ધિક વિચારોની સ્પષ્ટતા કરી છે. તેમના જીવનકાળ દરમિયાન આ પુસ્તક અપ્રગટ રહ્યું હતું. પછી મિઝરી ઓફ ફિલોસોફી એ 1847. આ પુસ્તકમાં માર્ક્સે પ્રોન્ધોના પુસ્તક ફિલોસોફી ઓફ મિઝરીમાં રજૂ થયેલા વિચારોની ઉગ્ર ટીકા કરી છે. તેમજ એવી સ્પષ્ટતા કરી છે કે પ્રોન્ધોએ રિકાર્ડોના આર્થિક વિચારોનો દુરુપયોગ કર્યો છે. આ એક આલોચના રહી છે માર્ક્સના કિસ્સામાં. પ્રોન્ધોએ દ્વંદ્વવાદી સિદ્ધાંતની અવગણના કરી છે. તેમજ પ્રોન્ધો ઇતિહાસની ગતિવિધિથી અળગા રહ્યા છે. આ વાત ધ મિઝરી ઓફ ફિલોસોફીના સંદર્ભમાં છે. જાણીતું એમનો ગ્રંથ છે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. જેમ દાસ કેપિટલ જાણીતો ગ્રંથ છે, એમ માર્ક્સનો મહત્વનો બીજો જે ગ્રંથ છે તે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એ 1848. તો કે માર્ક્સના લખાણોમાં કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એક જગ પ્રસિદ્ધ દસ્તાવેજ છે. આ દસ્તાવેજનું પ્રથમ વાક્ય છે કે આજ સુધી અસ્તિત્વ ધરાવતા તમામ માનવ સમાજોનો ઇતિહાસ એ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ રહ્યો છે. આ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોનું પ્રથમ વિધાન છે. માર્ક્સે કરેલું આ વિધાન તેમના પાછળના બધા જ લખાણો વિશિષ્ટ અંગ રહ્યું છે. આમાં તેમની મુખ્ય બૌદ્ધિક વિચારણાનો પાયો એ નિર્માણ થઈ ચૂક્યો હતો એવું દર્શન થાય છે. તો આ જગ પ્રસિદ્ધ એમનું આ ગ્રંથ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, એની વાત આપણે આગળ એમના થિયરીના સંદર્ભમાં કરવાના છીએ. લંડનના વસવાટના શરૂઆતમાં વર્ષોમાં માર્ક્સે ધી ક્લાસ સ્ટ્રગલ ઇન ફ્રાન્સ 1850 અને ધી 18th બ્રુમેર ઓફ ધ લોનિસ બોનાપાર્ટ 1852 એ શીર્ષકથી અત્યંત તેજસ્વી અને ઐતિહાસિક પેમ્પલેટ લખ્યા હતા. આ લખાણોએ માર્ક્સને અદ્વિતીય સામાજિક ઇતિહાસકાર તરીકે છતા કર્યા છે. હવે વાત આવે છે દાસ કેપિટલ. 3 ખંડમાં પ્રસિદ્ધ થયેલા આ દળદાર ગ્રંથે માર્ક્સને જગતની મહામૂલી ભેટ ધરી છે. એટલે મેં કહ્યું કે આપણે બધા એમના વશિંગણ છે, એમને જીવનભર એમને યાદ કરવું રહ્યું. એ ગુણ આ માર્ક્સની એ વાત આપણે ક્યારેય ન ભૂલી શકીએ. એટલે માર્ક્સે આખા વિશ્વને ધરેલી મોટો ઉપહાર કે મોટી ભેટ છે તે આ દાસ કેપિટલ. આ ગ્રંથનો પ્રથમ ખંડ 1867માં પ્રસિદ્ધ થયો અને બીજો અને ત્રીજો ખંડ એમના જીવનકાળ દરમિયાન પ્રગટ થયા નહીં. પરંતુ માર્ક્સના અવસાન બાદ મિત્ર એન્જલ્સના આર્થિક સહયોગથી બીજો ખંડ 1885માં અને ત્રીજો ખંડ એ 1894માં પ્રકાશિત થયા. આ ગ્રંથની અંદર માર્ક્સે વૈજ્ઞાનિક સમાજવાદની વિશદ વિચારણા કરી છે. દાસ કેપિટલનું મૂલ્ય શું છે? તો આ છે સમાજવાદ. તેમણે સમાજવાદી ક્રાંતિ, શ્રમજીવી વર્ગની સરમુખતાશાહી, કયા ફોકસિંગ પોઈન્ટ એમાં આપણને જોવા મળે છે તે એક આ કે સમાજવાદી ક્રાંતિ, પછી શ્રમજીવી વર્ગની સરમુખતાશાહી, શ્રમજીવી વર્ગના ઐતિહાસિક કર્તવ્યના સિદ્ધાંતો વગેરેનું માર્ક્સ ગહન દાર્શનિક, અર્થશાસ્ત્રીય, સમાજશાસ્ત્રીય, રાજ્યશાસ્ત્રીય અને મનોવૈજ્ઞાનિક ઢબે એ પુસ્તકમાં દાસ કેપિટલમાં એમને આનું આલેખન કર્યું છે. આ ગ્રંથને સમાજ જીવનના સૈદ્ધાંતિક ક્ષેત્રમાં માર્ક્સનું અનન્ય પ્રદાન એ ગણવામાં આવે છે. એટલે આજે બૌદ્ધિક જગતમાં દાસ કેપિટલની ગણના આજે એટલી જ થાય છે જેટલી ગલે પ્રસ્તુત છે. કદાચ તમને મિત્રોને ખ્યાલ હશે કે આજથી 2-3 વર્ષ પહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દાવોસ ખાતે
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે પ્રતિવર્ષ એનું આયોજન થતું હોય છે, એની કોન્ફરન્સનું મળે, બધા વિશ્વભરના અર્થવિદો સમૂહ ચિંતન કરતા હોય છે વિશ્વના આર્થિક પ્રવાહો અંગેનું. તો કોરોના પહેલાની વાત હું કરું છું, તો વિશ્વમાં મંદી તેજીનો એક ક્રમ હોય છે, એક ચક્ર હોય છે. તો મંદીમાંથી કેવી રીતે બહાર આવવું એની ચર્ચા ચાલતી હતી. એટલે દરેક પોતપોતાના મંતવ્યોને પોતાની જે દ્રષ્ટિકોણથી સમજ આપતા હતા. તો એ આખી જે કોન્ફરન્સ જે હતી એનું જે નિચોડ કે દોહન એવું આવ્યું કે વિશ્વને મંદીમાંથી બહાર લાવવો હોય, આ જે કંઈ આર્થિક પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાંથી દેશને કે વિશ્વને બહાર લાવવું છે, તો એનો ઉપાય ક્યાં છે એની ચાવી, કોની પાસે આ ચાવી છે કે જે ખુલદા સિમસિમ જેવી વાત છે. તો મિત્રો, આપ સૌને કદાચ વાત જાણીને નવાઈ લાગશે, તો લગભગ અર્થવિદોએ એક સુરે એક જ વાત મૂકી અને એ કહ્યું કે ભાઈ આ બધી પરિસ્થિતિનો સાચો ને સચોટ જો ઉકેલ જો કોઈ આપી શકતું હોય તો એ છે દાસ કેપિટલ. એટલે આપણે સૌએ ફરીથી દાસ કેપિટલને નવા જ પરિપ્રેક્ષમાં સમજવાનો પ્રયત્ન જો કરીશું તો વિશ્વને આ એ મંદી કે જે કંઈ પરિસ્થિતિ આર્થિક જે કંઈ મુશ્કેલીઓ છે એમાંથી આપણે બહાર લાવી. એટલે તમે જુઓ, આટલા વર્ષો પછી પણ આ વાત 1885 1890 ની વાત, ક્યાં 1885 ક્યાં 1890 અને ક્યાં 2015 કે 2020 વર્ષ, ખ્યાલ આવ્યું? એટલે આ છે દાસ કેપિટલની નો અસર અથવા તો એનું મૂલ્ય, કોઈ પણ ગ્રંથની ઉપયોગિતા શું છે એ આ બાબતથી આપણને પુરવાર થાય છે. યુરોપ ખંડના સમાજવાદીઓ આ પુસ્તક તરફ આકર્ષાયા. માર્ક્સના મિત્રોએ આ પુસ્તકનો જોરજોરથી પ્રચાર કર્યો. એમના કેટલાક જર્મન સાથીદારોએ અભિનંદન પણ મોકલ્યા. રશિયામાં પુસ્તક વિશે સૌથી વધુ આવકારદાયક અને સમજણપૂર્વક રિવ્યુ પણ લખાયા. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના સભ્યોમાં આ પુસ્તક વ્યાપકપણે વંચાયું. 10 વર્ષના ગાળામાં જ રશિયન, ફ્રેન્ચ, અંગ્રેજી અને ઇટાલિયન ભાષામાં એના અનુવાદો પણ થયા. ક્રિટિક ઓફ ધી ગ્રોથા પ્રોગ્રામ, આ પુસ્તકમાં માર્ક્સે સમાજવાદી ચળવળને માર્ગદર્શન આપતા સિદ્ધાંતો અને કાર્ય પદ્ધતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. માર્ક્સના અવસાન બાદ પ્રગટ થયેલું પુસ્તક એમના જીવનનું છેલ્લું મુખ્ય કાર્ય એમ કહી શકાય. તો આ વાત મિત્રો મેં તમને કરી કે માર્ક્સે શું આપણને જગતને આપ્યું છે. આજે હું ને તમે કે વિશ્વ માર્ક્સને યાદ કરે છે તો માર્ક્સના કર્મ થકી, માર્ક્સના કાર્યો થકી. તો આ જે મેં તમને કહ્યું તે એ માર્ક્સનું સર્જન છે અને એ સર્જન થકી આજે માર્ક્સ વિશ્વમાં જાણીતા છે. એક છેલ્લી વાત કે 1881માં, એટલે એની છેલ્લું, હવે આવા વ્યક્તિની આ વાત પણ આપણે જાણવી જોઈએ કે જીવનના છેલ્લા થોડા વર્ષોમાં માર્ક્સ બીમારીને કારણે ખાસ લેખન કાર્ય કરી શક્યા નહીં. એમના મિત્ર એન્જલ્સની આર્થિક સહાય દ્વારા માર્ક્સ જીવનના છેલ્લા દિવસો આરામદાયક જીવન જીવી શક્યા, સમર્થ અને બન્યા. એટલે એન્જલ્સે બહુ એમને મદદરૂપ બન્યા અને એની બહુ અંજલે બહુ એની કહેવાય કદર પણ કરી છે અને કાળજી પણ લીધી છે. બંને માર્ક્સના કાર્યોની કદર પણ એમને કરી ને માર્ક્સના આ જીવનની કાળજી લેવામાં પણ એન્જલ્સનો ફાળો વિશેષ રહ્યો છે. એટલે હું વારંવાર કહું છું કે માર્ક્સને જો કદાચ એન્જલ્સ ન મળ્યા હોત તો માર્ક્સ આ જગતમાં આ રીતે ઉભરી ના આવ્યા હોત. કારણ કે પરિસ્થિતિની સામે માણસ ઝઝૂમી કેવી રીતે શકે જો એને કોઈ સધિયારો, કોઈ સપોર્ટ ના હોય. તો આ પરિસ્થિતિની સામે આ ટકી શક્યા એની પાછળનું કારણ એમની આ મિત્રતા રહી છે. માર્ક્સ તેમના કાર્ય દ્વારા અત્યંત પ્રસિદ્ધ સમાજવાદી બની ગયા હતા. આખા યુરોપમાંથી લોકો પત્ર દ્વારા અંગત રીતે તેમની સલાહ લેવા પણ આવતા. 30 વર્ષ સુધી માર્ક્સે જેમની ઝાટકણી કાઢી હતી એ રશિયાના સમાજવાદીઓ પણ છેલ્લે માર્ક્સની સલાહ લેવા આવતા હતા. એટલે તમે જુઓ કે માર્ક્સ રશિયન લોકોમાં પણ પ્રિય પાત્ર બની ગયા હતા. એટલે એ જે વાત જે છે વિચારોની, એ વિચારો એટલા બધા સ્વીકૃત બનતા જતા હતા એ સમયે, તો રશિયન લોકો પણ માર્ક્સની સલાહ લેવા આવતા હતા અથવા તો એનું માર્ગદર્શન લેતા હતા.
આ ઉપરાંત નવા રચાયેલા જર્મન સોશિયલ ડેમોક્રેટિક મુવમેન્ટના યુવાન નેતાઓ બધી જ મહત્વની બાબતોમાં માર્ક્સની સલાહ લેતા. એટલું જ નહીં, પણ જર્મન મજૂર ચળવળના નેતા તેમજ ફ્રેન્ચ મજૂર ચળવળના નેતાઓ પણ ચળવળ માટેનો કાર્યક્રમ અપનાવવા અંગે માર્ક્સની સલાહ લેતા. આ માર્ક્સે અંતિમ દિવસોમાં પણ મજૂર ચળવળના પીઠ સલાહકાર તરીકેની મહત્વની ભૂમિકા ભજવી. માર્ક્સની સર્જન શક્તિ ક્ષીણ થઈ હોવા છતાં હજુ તેઓ વિશાળ વાંચન કાર્ય કરતા, પરંતુ એન્જલ્સના આગ્રહને લઈને તેમણે લેખન કાર્ય ઘટાડી દીધું હતું. શરીર સાથ નહોતું આપતું છતાં પણ એમને લેખન કાર્ય ચાલુ હતું. છેવટે એન્જલ્સના આગ્રહને લઈને એમને લેખન કાર્ય ઓછું કર્યું. 1881ની અંદર માર્ક્સના પત્નીનું કેન્સરની બીમારીથી અવસાન થયું. ત્યાર પછીના એક વર્ષે તેમની સૌથી મોટી પુત્રી પણ અવસાન પામી. આ બંને દુઃખદ બનાવના આઘાતને તેમને કદી ખળ ન વળી અને અંતે 14 માર્ચ 1883ના દિવસે વિશ્વની આ મહાન વ્યક્તિ અને મહાન સોશિયોલોજિસ્ટ, મહાન અર્થશાસ્ત્રી, મહાન મનોવૈજ્ઞાનિક એ આ જગતમાંથી ચીર વિદાય પામ્યા. એટલે તમે જુઓ કે અંતિમ ઘડી એટલે એમને આ પ્રકારની કારમી ગરીબી, એવું કહેવાતું હતું કે એટલા ગરીબ હતા કે એમની દીકરીના અવસાન થયું ત્યારે એને નનામી લાવવાના પૈસા સુદ્ધા એની પાસે નહોતા. વિચાર તો ખરો. તમે જુઓ કેટલું બધું એમનું અંગત જીવન અથવા તો કેટલું દુઃખદ છે. કેવી બધી કારમી ગરીબી, બેકારી અને આવા પ્રકારના સ્થળાંતરોથી ભરેલું આ જીવન દુનિયાને કેટલી મોટી ભેટ ધરી ગયું. એક ઉમદા વ્યક્તિત્વ અને એના જીવનમાંથી પણ આ આપણને ઘણી બધી શીખ, ઘણા બધા બોધપાઠ આ વ્યક્તિના જીવન કવનમાંથી પણ પ્રાપ્ત થઈ શકે, એ વાત આપણે અહીંયા કરી. તો આ મારો એક અભિપ્રાય, એક વાત હતી કે ભાઈ આ વ્યક્તિને આપણે આ જીવનના માધ્યમે પણ એ રીતે જાણવા જોઈએ. હવે મૂળ વાત મિત્રો આપણે કરવી છે તે એ છે કે માર્ક્સના સિદ્ધાંતો, માર્ક્સના સમાજશાસ્ત્રમાં જે વિચારો છે એ વિચારોમાં કયા કયા વિચારો કે જેની વાત આપણે કરવી છે તેમાં સૌ પહેલા અલગ અલગ એમના સિદ્ધાંતો છે. એમાં સૌ પહેલા આપણે જે વાત કરવી છે તે છે ઐતિહાસિક ભૌતિકવાદ. એટલે ઐતિહાસિક ભૌતિકવાદ એ માર્ક્સનો જાણીતો એ સિદ્ધાંત છે. તો હવે એની થોડીક આપણે સમજણ લઈએ. તો માર્ક્સે રજૂ કરેલો ઐતિહાસિક ભૌતિકવાદ એ ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન તરીકે પણ ઓળખાય છે. એટલે આ એનું પર્યાય નામ છે. કાં તો એને ઐતિહાસિક આપણે ભૌતિકવાદ તરીકે પણ ઓળખીએ છીએ અને ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન તરીકે પણ આ સિદ્ધાંતને આપણે ઓળખીએ છીએ. આ સિદ્ધાંતમાં કેમ આ સિદ્ધાંત મહત્વનો છે અથવા તો કેમ એની મહત્વતા રહેલી છે, તો એનું કારણ એ છે કે આ સિદ્ધાંતની અંદર માર્ક્સે માનવ ઇતિહાસની ઉત્ક્રાંતિ અને પરિવર્તનની આખી પ્રક્રિયામાં ભૌતિકવાદનો આશ્રય લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીં એક મિત્રો હું તમને એક સ્પષ્ટતા કરું કે સમાજને સમજવાના જુદા જુદા રસ્તાઓ છે, સમજવાના દ્રષ્ટિકોણ છે. અગાઉ પણ થોડી વાત આપણે કરી હતી, આજે વાત પણ દોહરાવી દઈએ. અને મેં કહ્યું હતું એમ કે જ્યારે હું માર્ક્સની વાત કરું છું તો હું માર્ક્સના દ્રષ્ટિકોણથી જો સમજું તો હું સાચી રીતે સમજી શકીશ. મારે ઓગસ્ટ કોમ્ટની હું વાત કરતો હોઉં અથવા ઓગસ્ટ કોમ્ટની દ્રષ્ટિએ હું સમાજને સમજવાનો, મૂલવવાનો પ્રયત્ન કરતો હોઉં તો મારે એ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું મેક્સ વેબરને સમજું છું તો મારે મેક્સ વેબરના દ્રષ્ટિકોણથી જ મારે મેક્સ વેબરની વાત સમજવી પડે, તો જ સાચા અર્થમાં આપણને જે તે વિચારક સમજાય. હમણાં વાત કરી ભૌતિકવાદ. આપણે ઓગસ્ટ કોમ્ટ વિશે એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ ઓગસ્ટ કોમ્ટને આપણે પિતા કહીએ છીએ, સમાજશાસ્ત્રના સ્થાપક તરીકે અથવા તો એના ભીષ્મ પિતામહના જે શબ્દો હોય તે એની એક ઉપમા છે. પણ સાથે સાથે આપણે એમને પ્રત્યક્ષવાદના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. થિયરી ઓફ પોઝિટિવિઝમ ના પ્રણેતા કોઈ હોય તો કોમ્ટ છે. અને હું તમને એ પણ અહીંયા કહું છું કે
માર્ક્સે કોમ્ટના વિચારોને પણ સ્વીકાર્યા છે, અથવા તો એમને આમની થિયરીમાં કોઈની કોઈ જગ્યાએ વાત સ્વીકારી છે. હમણાં વાત કરી સંત સાયમન ને કોમ્ટ ને પ્રાઉધો ને આ બધા, એટલે હેગલ, આ બધાના અસરોમાં આવેલા છે માર્ક્સ. એટલે આપણે કોમ્ટને તો જાણીએ છીએ, તો કોમ્ટની અસર, વૈચારિક જેને કહી શકાય, એ અસર માર્ક્સના સિદ્ધાંતોમાં કોઈ ને કોઈ જગ્યાએ આપણને રિફ્લેક્ટ થાય છે. હવે માર્ક્સની વાત કરીએ તે પહેલા કોમ્ટની એટલા માટે આપણે એને શ્રેય આપવો રહ્યો કોમ્ટને, કે ભાઈ સમાજને સમજવાની જ્યારે દાર્શનિક દ્રષ્ટિકોણ હતો, એક નૈતિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી જ્યારે આપણે સમાજને જોતા સમજતા હતા, એવી સમય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જો કોઈ આપ્યો હોય, અથવા એ વાતની પુષ્ટિ જો કોઈએ કરી હોય તો કોમ્ટે કરી છે. માટે થઈને આપણે કોમ્ટને આ જે એક પરંપરાના, જે કહેવાય કે પરંપરાનું શોધક કહી શકાય, કે પરંપરા જેમને પ્રેરણા સ્ત્રોત કહી છે, જે શબ્દો આપથી નવાજવા હોઈએ તે, તો કોમ્ટનો એ ફાળો છે. હવે કઈ રીતે? તો એમાં એમને કહ્યું કે ભાઈ સમાજને સમજવા માટે દાર્શનિક દ્રષ્ટિકોણ એ યોગ્ય નથી. કેવળ ધાર્મિક દ્રષ્ટિકોણથી તમે પ્રકૃતિના બધા રહસ્યો જાણશો તો એ વાત અધૂરી રહેશે. તો સમાજને યોગ્ય રીતે સમજવો જાણવો હશે તો એના માટે તમારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઊભો કરવો પડશે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, અને બીજી વાત એમને બહુ સ્પષ્ટ કરી છે કે ભાઈ સમાજમાં બધું બને છે એ કોઈ પ્રાકૃતિક દૈવી કારણોસર બને છે એવું નથી. જગતના ખુલાસાઓ આપણે કોઈ દૈવી ચમત્કારોથી કેવળ ધાર્મિકતાના આધારે આપીએ એ વાત પણ યોગ્ય નથી. કોઈ ચોક્કસ પ્રકારના નિયમો એની પાછળ કામ કરે છે. એ કયા નિયમો છે એની સમજણ આપણને કોમ્ટના સોશિયોલોજીમાંથી પ્રાપ્ત થાય છે. તમને યાદ હશે કે કોમ્ટે આ આખી વાતને ધાર્મિક સ્તર, અધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર, હમણાં મેં કહ્યું ને કે ભાઈ એમને 3 સ્તરનો નિયમ, જેમ કોમ્ટનો ભૌતિકવાદ છે, ઐતિહાસિક ભૌતિકવાદ જાણીતો છે, એમ એવો ને એવો એમનો પ્રત્યક્ષવાદ પણ જાણીતો છે. એટલે પ્રત્યક્ષવાદ એ એક પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? સમાજને સમજવાની. પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાનવાદ, અથવા પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાન. એટલે પેલી વાત અહીંથી વાત છૂટી ગઈ કે ભાઈ સમાજને આપણે હવે આ દ્રષ્ટિકોણથી નહીં જોઈ શકીએ, અને એ યોગ્ય પણ નથી. તો પ્યોરલી એક સાયન્ટિફિક ટેમ્પર સાથે, એક સાયન્ટિફિક એપ્રોચ સાથે મારે સમાજને જાણવું, સમજવો પડે, અને તો જ હું સમાજને સાચા અર્થમાં સમજી જાણી શકું. અને જો સમાજને આ પરિપ્રેક્ષમાં જાણી સમજી શકું તો જ સમાજની જે કંઈ મુશ્કેલીઓ, સમસ્યાઓ, કે સમાજમાં જે ઉદ્ભવતી મુશ્કેલીઓ, તંગદિલીઓને જે કંઈ પડકારો છે, એ પડકારોને આપણે સોલ્વ કરવા હોય, પડકારોને આપણે બદલવા હોય, તો એના માટે તમારી પાસે એ જ સમયની સમજણ હોવી જોઈએ, વૈજ્ઞાનિક સમજણ. એ વૈજ્ઞાનિક સમજણ આપવાનું કામ અથવા તો પ્રારંભ એ આપણને કોમ્ટે કરાવ્યું. માટે થઈને કોમ્ટને આપણે એના પિતા તરીકેનું બિરુદ, બહુમાન કરીએ છીએ. આ વાત બરાબર છે. મૂળ વાત છે કે ભાઈ આદર્શ પદ્ધતિશય. હવે હું તમને મેક્સ વેબરની વાત કરું. જેમ અહીંયા મેં વાત તમને કરી પ્રત્યક્ષવાદની, કે ભાઈ એ કોમ્ટની થિયરી છે, તો કોમ્ટનો મત છે કે ભાઈ આ. હવે મિત્રો એ પણ એક વાત અહીંયા કરી લઈએ, પ્રત્યક્ષવાદ એટલે શું? આ જ વૈજ્ઞાનિક પદ્ધતિઓ વડે સમાજને જોવા, સમજવાની એક રીત. હવે આપણે તો આ પાછો પ્રશ્ન આવે, વૈજ્ઞાનિક કોને કહીશું? તો પેલી વાત આવે છે કે ભાઈ આપણે આપણા સેન્સીસનો ઉપયોગ કરીને, આપણે જે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, અને તુલનાત્મક પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ, અને એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને, એ પછી નિદર્શનની વાત આવે, અને સેમ્પલિંગની આપણે વાત કરીએ છીએ, તો નિરીક્ષણ, પછી પ્રશ્નાવલી, મુલાકાત, અને વિશેષ કરીને તો આ છે કે તમારે તમારા જ્ઞાનેન્દ્રિયો દ્વારા, આંખથી જોઈને, અને આ જે આપણે સામાન્ય રીતે વાત કરીએ છીએ, એ જ પદ્ધતિઓ વડે સમાજને સમજવા, જાણવાની આખી વાત પણ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષમાં મૂકી કોમ્ટને. અહીંયા જે વાત કરવી છે માર્ક્સની, તો માર્ક્સનો જે ઐતિહાસિક ભૌતિકવાદ જે છે એ પણ સમાજને સમજવાની એક રીત છે.
એ પદ્ધતિ છે. તો માર્ક્સે જે વાત કરી છે તે કે ભાઈ ઐતિહાસિક ભૌતિકવાદ એટલે સમાજને એક ભૌતિકવાદને આધારે જોવા સમજવાની દ્રષ્ટિ. એટલે ભૌતિકવાદને આધારે સમજવા માટે એક પ્રયત્ન કર્યો છે. એટલે માર્ક્સનો ઐતિહાસિક ભૌતિકવાદ એ માનવ સમાજનો અભ્યાસ કરવાની એક રીત કે પદ્ધતિ છે. આ વાત આપણે સમજી લેવી જોઈએ. માર્ક્સના મતે હવે વાત શરૂ કરી મિત્રો. માર્ક્સના મતે સમાજનો પાયો ભૌતિક છે. સમાજ અને સામાજિક સંગઠનનો અભ્યાસ તેના ભૌતિક પાયાને ધ્યાનમાં રાખીને કરવું એટલે જ માર્ક્સનો ભૌતિકવાદ. આપણે ભૌતિકવાદની જે પરિભાષામાં શું આવે છે કે ભાઈ સમાજ કે સંગઠન, કોઈ પણ સંગઠનનો તમે અભ્યાસ કરો તો એ અભ્યાસના મૂળમાં અથવા તો એ અભ્યાસ જે છે તમારો એ ભૌતિક પાયાને ધ્યાનમાં તમે રાખીને કરો છો અથવા તો એમાં કેન્દ્રમાં ભૌતિક બાબતોને તમે ધ્યાન પર લો છો, તો એ વાત જ્યારે સ્વીકારો છો અથવા એને લઈને તમે કોઈ વાત આગળ વધારો છો, એ વાત એટલે માર્ક્સનો ભૌતિકવાદ. માર્ક્સ સમાજની ભૌતિક પરિસ્થિતિઓને પ્રાથમિક વાસ્તવિકતા તરીકે ઓળખાવે છે અને એ જ પ્રાથમિક વાસ્તવિકતા એ સમાજનો સામાજિક વ્યવસ્થાનો પાયો રચે છે. આ માર્ક્સની દ્રષ્ટિ છે. માર્ક્સે ભૌતિક અને આર્થિકના પર્યાય શબ્દો વાપરેલા. આપણે જ્યારે આર્થિક શબ્દ વાપરીએ છીએ તો આર્થિક અને ભૌતિક એ પર્યાય છે. અહીંયા માર્ક્સે ભૌતિક મટીરિયલની વાત કરી છે, પણ એ જ વાત ઇકોનોમિક કે ફિનાન્શિયલ પર્સપેક્ટિવમાં પણ આપણે સમજી શકીએ. એટલે તેઓ જ્યારે સમાજના ભૌતિક પાયાની વાત કરે છે ત્યારે આપણે સમજી લેવાનું એ આર્થિક રચનાએ પણ એટલી જ વાત, એટલે આર્થિક રચનાની જ વાત કરે છે, પણ વાત શબ્દ ભૌતિક છે. એમના મતે સમાજની આર્થિક રચના એ સમાજનો ભૌતિક પાયો છે. આ મૂળ વાત છે. આ સિદ્ધાંતનું કેન્દ્રવર્તી વિચાર આ છે કે સમાજનો પાયો કયો છે? ભૌતિક. અને એના ઉપર સમાજ વ્યવસ્થાના, એટલે સમાજમાં બીજું જે કંઈ મંડાણ થયું છે, બીજું જે કંઈ તમને જાણવા મળે છે એ પછી છે, પણ મૂળ વાત છે એ સમાજના ભૌતિક પાયાની. આર્થિક રચનાને તેઓ ઉત્પાદક પરિબળો, પ્રોડક્ટિવ ફોર્સિસ તરીકે ઓળખાવે છે. હવે ઉત્પાદક બળો કે જે સમાજના અથવા તો સમાજના આ ભૌતિક સ્ટ્રક્ચર જે છે અને એના પાયામાં છે. એટલે કોઈ પણ સમાજમાં હમણાં કહ્યું કે ભૌતિક પાસું એ મૂળ છે, આર્થિક પાસું એ મૂળ છે, પણ એ આર્થિક પાસું એટલે શું? આપણે કોઈ પ્રશ્ન પૂછે કે આ ભૌતિક રચના, ચલો માની શક્યા કે ભાઈ સમાજનો આધાર એ ભૌતિક રચના છે, તો એ ભૌતિક રચનાને એમને ઉત્પાદક બળો, એટલે એના માટે શબ્દ છે મટીરિયલ ફોર્સ, પ્રોડક્ટિવ ફોર્સ. ઉત્પાદક બળો એટલે પ્રોડક્ટિવ ફોર્સ, મટીરિયલ ફોર્સ તરીકે પણ એને ઓળખાવે છે. એ શું છે? કઈ રીતે એ સમાજનો આધાર બની શકે? તો એ મટીરિયલ ફોર્સિસ અથવા પ્રોડક્ટિવ ફોર્સિસ જે છે એમાં ચાર બાબતોની એમને વાત કરી છે. એક કરી છે એમને ભૌતિક ઉત્પાદન. એક વાત આમ ભૌતિક ઉત્પાદન અને ભૌતિક ઉત્પાદનના સાધનો, આ નંબર 1. બીજું એમને પ્રોડક્ટિવ ફોર્સનું બીજું પરિબળ બતાવ્યું છે કે એની સાથેના આ જે ભૌતિક ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો સાથેના માનવીય સંબંધો, એમાં મિલકત સંબંધો અને શ્રમ વિભાજન બંને બાબતનો ઉલ્લેખ થઈ શકે. અને પછીનો મુદ્દો જે થયો છે તે એક સામાજિક વર્ગોની વ્યવસ્થા. એટલે નંબર 1 ભૌતિક ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સાધનો સાથેના માનવીય સંબંધો અને એને લઈને ઉદ્ભવતી સામાજિક વર્ગોની વ્યવસ્થા એ ભૌતિક છે. એટલે હવે એટલી વાત આપણને સમજાઈ ગઈ કે જ્યારે માર્ક્સ ભૌતિક કહે છે તો ભૌતિક એટલે આ 4 પરિબળો, જેને આપણે પ્રોડક્ટિવ ફોર્સિસ તરીકે, મટીરિયલ ફોર્સિસ તરીકે પણ ઓળખાવી શકીએ. આ ત્રણેયને સંયુક્ત રીતે ઉત્પાદક પરિબળો કહેવાય. માર્ક્સના આ ઉત્પાદક પરિબળોને સમાજનો ભૌતિક પાયો કહેવામાં આવે છે. માર્ક્સે પોતાના દ્વંદ્વાત્મક ભૌતિકવાદની અંદર એવું વિધાન કર્યું છે કે ભાઈ પ્રકૃતિમાં ભૌતિક પદાર્થ એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે. હવે જુઓ શું કહ્યું છે એમને કે ભાઈ આ વ્યવસ્થામાં શું છે મુખ્ય, કે પ્રકૃતિની અંદર ભૌતિક પદાર્થ એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે.
આથી માનવીના ભૌતિક જગત સાથેના સંબંધો એ માનવ જીવનની ભૌતિક પરિસ્થિતિઓ એ જ પ્રાથમિક વસ્તુલક્ષી વાસ્તવિકતા છે. એટલે મૂળ શું છે કે ભાઈ પ્રકૃતિ સાથેના જે સંબંધો જે છે એ જ ભૌતિક વાસ્તવિકતા છે, એ જ પ્રાથમિક વાસ્તવિકતા પણ છે. માર્ક્સે પોતાનો આ દ્વંદ્વાત્મક ભૌતિકવાદનો ખ્યાલ માનવ સમાજના ઇતિહાસને લાગુ પાડીને પોતાના ઐતિહાસિક ભૌતિકવાદમાં એવું વિધાન રજૂ કર્યું. શું વિધાન રજૂ કર્યું? કે માનવ સમાજના કે માનવ ઇતિહાસના પ્રત્યેક તબક્કે માનવ સમાજ, માનવ સંબંધો અથવા તો માનવીની સામાજિક સંસ્થાઓનો મૂળભૂત પાયો હંમેશા ભૌતિક રહ્યો છે. એટલે વળી વળીને વાત આવી રહી છે ક્યાં? ભૌતિક ઉપર. એટલે આજ સુધીના માનવ ઇતિહાસના તમામ સમાજોનો ઇતિહાસ અથવા તો એ અભ્યાસ જો આપણે કરીએ જુદા જુદા તબક્કાઓનો, તો એના મૂળમાં, એ સમાજના મૂળમાં, એ વ્યવસ્થાના મૂળમાં જે કોઈ બાબત આપણને જોવા મળે છે તે છે ભૌતિક. આ માનવ સમાજના આજ સુધીના તમામ ઇતિહાસનો અભ્યાસ એ ભૌતિક પાયાના આધારે જ કરવો પડશે. જો તમારે માનવ સમાજને જાણવો સમજવો છે, એમને કહી દીધું માર્ક્સે કે બધાના મૂળમાં છે ભૌતિક. ભલે એ આજના સમયની વાત કરીએ, ગઈકાલના સમયની વાત કરીએ, સમાજ કોઈ પણ હોય, યુગ પણ કોઈ પણ હોય, સમય પણ કોઈ હોય, પણ જ્યારે જ્યારે તમે કોઈક સમાજની વાત જાણવા સમજવા પ્રયત્ન કરો છો, ત્યારે તમારે એ સમાજને જાણવા માટેની જે રસમ છે, રીત છે, પદ્ધતિ છે, એ છે તે ભૌતિક. એટલે ભૌતિક પાયાના આધારે જ તમે સમાજને જાણી સમજી શકો, અન્યથા નહીં. આ જ એપ્રોચ, આ જ વિચાર એટલે ઐતિહાસિક ભૌતિકવાદ. એટલે ઇતિહાસના કોઈ પણ સમાજો, ચાહે ભારતીય સમાજ હોય, ચાહે યુરોપિયન સમાજ હોય, પશ્ચિમી સમાજ હોય, કોઈ પણ સમાજ ની જ્યારે હું વાત સમજવા પ્રયત્ન કરું છું, ત્યારે મૂળમાં મારે ઐતિહાસિક પરિપ્રેક્ષમાં જ્યારે કોઈ સમાજને જાણીએ છીએ, ત્યારે આપણે શેના આધારે સમજવાનો છે? ભૌતિક ના પાયામાં. એ જ કાર્લ માર્ક્સનો ઐતિહાસિક ભૌતિકવાદ. હવે ઇતિહાસની મેં વાત કરી કે ઇતિહાસ એટલે શું? તો જુદા જુદા ઘટનાક્રમો, આપણે હમણાં કહ્યું કે આપણે ત્યાં, અને આજે આપણે આગળ પણ એ સમજ પ્રાપ્ત કરવાની છે, કયા કયા સમાજોની માર્ક્સે પોતાના ઐતિહાસિક ભૌતિકવાદમાં આપણને વાત કરી છે. બીજું વાત મેં હમણાં કરી કે ભૌતિક ઐતિહાસિક ભૌતિકવાદ ઇતિહાસના જુદા જુદા ક્રમે ઉદ્ભવેલા સમાજ વ્યવસ્થા. શરૂઆતમાં પ્રારંભમાં આ સમાજ, આદિ સમાજ, સામંતશાહી સમાજ અને જુદા જુદા જે મૂડીવાદી સમાજ, અત્યારે જેને આપણે કેપિટાલિસ્ટ સોસાયટી કહીએ છીએ, તે પહેલા આદિ સમાજની વાત આવે, સામ્યવાદી સામંતશાહી સમાજની વાત આવે, અને એ જુદા જુદા કાળક્રમમાં સમાજ વ્યવસ્થા બદલાય. એ આખો ઇતિહાસ, એને ઇતિહાસમાં આપણે ડોક્યુ કરીએ છીએ ત્યારે આ વાત આપણને દ્રષ્ટિગોચર થાય છે. પણ દરેક સમાજના મૂળમાં માર્ક્સે જે વાત મૂકી છે ત્યાં ભૌતિક. હવે એને પણ આકાર કોણ આપે છે? તો આ વ્યવસ્થા. એમને બહુ સ્પષ્ટ કર્યું છે કે કાળક્રમે જે સમાજ વ્યવસ્થાઓ બદલાઈ, એ સમાજ વ્યવસ્થાઓ નથી બદલાઈ, પેલા પ્રોડક્ટિવ ફોર્સીસ બદલાયા છે. એને કુટુંબ, ધર્મ, લગ્ન ની સાથે સીધો સંબંધ એ રીતે નથી જોયો માર્ક્સને. તો એના માટે માર્ક્સ જે છે ગૌણ વાસ્તવિકતા તરીકે એ વાતને મૂકે છે. એની વાત પણ આપણે કરવાના છે, દ્વંદ્વાત્મક ભૌતિકવાદની વાત કરીશું. પણ અહીંયા એમને જે વાત કરી છે તે છે કે ભાઈ કોઈ પણ સમાજ હોય, એ સમાજને તમારે જાણવો સમજવો છે તો તમારે આ ભૌતિક પાસું સમજવું પડશે. એટલે આદિમ સમાજમાંથી સામંતશાહી સમાજ વ્યવસ્થા ઉભી થઈ, સામંતશાહી સમાજમાંથી મૂડીવાદી સમાજ વ્યવસ્થા ઉભી થઈ. જે કોઈ સમાજ વ્યવસ્થા આવી, એ સમાજ વ્યવસ્થા કયા પરિબળને લઈને આવી? તો એકમાત્ર પરિબળ તે આ કયું? ભૌતિક. એટલે પેલા મટીરિયલ ફોર્સિસ. એટલે સમાજ વ્યવસ્થા બદલાઈ છે તો એક કારણ બદલાવ્યું એમને ઉત્પાદન અને ઉત્પાદન સાધન. ઉત્પાદન બદલાય એટલે ઉત્પાદન સાધનોમાં ચેન્જ આવે. બહુ પ્રાચીન સમયની વાત કરીએ તો એ સમયે ઉત્પાદન સાદું હતું. ઉત્પાદન સાદું હતું એટલા માટે ઉત્પાદનના સાધનો સાદા હતા. અને જ્યારે ઉત્પાદનના સાધનો સાદા હતા, એટલે એ ઉત્પાદનના સાધનો સાથેના માનવીય સંબંધો પણ કંઈક એ પ્રકારના હતા. અને માનવીય સંબંધો એ પ્રકારના હતા એટલે એની વ્યવસ્થા પણ કંઈક જુદા પ્રકારની હતી. એટલે માર્ક્સ શું કહે છે કે જ્યારે જ્યારે આમાં બદલાવ આવે છે ત્યારે અચૂકપણે સમાજ બદલાય છે અને બદલાય છે. એક સાદી સદી સમજ આપણે મેળવીએ કે માન લો કે
આપણે ત્યાં ખેતી પ્રધાન સમાજની આપણે વાત કરીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન, આપણા ભારતીય સમાજના સંદર્ભમાં ભૌતિકવાદની આપણે મૂલવણી કરીએ કે ભાઈ એક સમયે આપણે ત્યાં ખેતીનો મહિમા વધારે હતો. ખેડૂતોનો આપણે ત્યાં ખેડૂત એટલે આજે પણ ખેડૂતોનું મૂલ્ય તો છે જ મહત્વ એ રીતે, પણ એક સમયે તો એ પ્રભાવી સમાજ વ્યવસ્થા પર ખેડૂતો પ્રભાવી હતા. એનું કારણ એ છે કે આપણે ત્યાં ઉત્પાદનમાં અન્ય સ્ત્રોત હતા જ નહીં. આપણે ટેકનોલોજી આપણી પાસે નહોતી, સેવા કે અન્ય અત્યારે જે કંઈ આપણે જેને જ્ઞાન વર્ધિત સમાજ કહીએ છીએ, નોલેજ બેઝ સોસાયટી, એવું કંઈ તે સમય નહોતું. એ સમય ખેડૂતોની બોલબાલા હતી. આજે જેમ નોલેજ જે ગેઇનર છે, જે અત્યારે જ્ઞાન સર્જન કરે છે અથવા જેની પાસે જ્ઞાન છે એની બોલબાલા છે. હવે એ ખેડૂતોનું તમે જુઓ તો એ આખી જે સમાજ વ્યવસ્થા હતી તો કેવી હતી? સાદી. કારણ કે ઉત્પાદનના સાધનો પણ સાદા હતા. ખેડૂતો તો સાદી, આમ કહીએ તો હળ ખેતી કરતા હતા, પણ કેવી રીતે? પ્રાણી અને માનવી શક્તિનો ઉપયોગ કરીને. અને એમની સાથેના સંબંધો હતા. કોની સાથેના હતા? તો એ ઉત્પાદનના સાધનોની સાથેનું માનવીય રિલેશન કેવો હતો? હું કહું છું ને કે ગામડામાં આજે તો એ હવે વાત ઓછી થઈ ગઈ, પણ વર્ષો પહેલા એવું થતું કે ગામડામાં છોકરાઓ કે કોઈ વડીલીઓને કોઈ વાત ઉપર સોગંદ ખાવાની વાત આવે, તો આમ સામાન્ય વાત કરું છું, લાઇટર ટોનનો વાત કરું છું, તો કહેવાતું કે કામ કર, તું છે ને માનતો નથી મારી વાત, તો એક કામ કર, તું તારા બળદના સોગંદ ખા. એટલે તરત પેલી વ્યક્તિ કાં તો જે હોય સાચું બોલી જાય અથવા ના બોલે. એટલે આપણને લાગે બળદના સોગંદ કેમ નથી ખાતું? મમ્મી પપ્પાના ખાવામાં વાંધો નથી, સંકોચ થતો નથી, બળદના સોગંદ કેમ નહીં ખાવાના? બળદ એ પેલી આજીવિકા છે. સમજ્યા તમે? એટલે પેલો રોટલો છે એનો, પ્રાણી નથી. એ તો પ્રાણી, મને તમને પ્રાણી લાગે છે. અને આપણા ખેડૂત ગ્રામ જીવનમાં આ બધા પશુઓનું કેટલું મૂલ્ય છે. આજે પણ ગામડામાં તમે ગાય છે, ભેંસ છે, કે આ રીતે પ્રાણીઓ, બળદ છે કે અન્ય કોઈ પ્રાણીઓની વાત આવે તો એક એમની સાથેનો એક આત્મીય ભાવ છે. એની સાથે એ આત્મીય ભાવ હોવાનું કારણ માત્ર ને માત્ર આ છે કે ભાઈ એ અમારી જીવન ગુજારાનો મુખ્ય સ્ત્રોત છે. ગામડામાં ભેંસ કે ગાય કે આ પ્રકારનું પ્રાણી બીમાર પડે તો આખા ઘર ઉપર એની અસર દેખાય કે હવે શું થશે, બળદ બીમાર થયું. કેટલી બધી પેલી તમે પ્રેમચંદ, અને આ તમારે એના માટે પ્રેમચંદનું ગોદાન વાંચવું જોઈએ. અને કેટલી સરસ વાત એ ગોદાનમાંથી ઉપસી આવે છે. એટલે તમે જુઓ એ સમયમાં ઉત્પાદનના સાધનો શું હતું? આ હતું હળ. અને ટેકનોલોજીમાં બિલકુલ જેને કહેવાય કે